નમસ્કાર દોસ્તો, કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 13માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એકદમ કુશળ હશો, મજામાં હશો અને ખૂબ સારી તૈયારી કરતા હશો. અત્યાર સુધીમાં દોસ્તો આપણે 12 જેટલા લેક્ચર્સ લીધા અને જો તમે પહેલી વખત આ સિરીઝ જોઈ રહ્યા હો તો તમારી 12 લેક્ચર જોઈ લેવા જોઈએ. કરંટ અફેર્સ વિષયને ખૂબ જ સરળ બનાવવાનો ઉદ્દેશ સાથે આપણે દર અઠવાડિયે એક લેક્ચર આપીએ છીએ અને ખૂબ જ અગત્યની મેટર્સને કવર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ લેક્ચરમાં પણ વિવિધતા ભરેલી વિગતો આપણે ભણવાની છે. કેટલીક વિગતો ટુ ધી પોઈન્ટ રહેલી છે અને ક્લાસ 3 ની પરીક્ષામાં સીધી પૂછાઈ શકે એ પ્રકારની છે. કેટલીક વિગતો એવી રહેલી છે કે જે કોન્સેપ્ચ્યુઅલ છે. તો એક પછી એક મેટરને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણી પાસે મેટર એ આવે છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો એક નિર્ણય હતો કલમ 370 ને રદ કરવાનો, તો એને યોગ્ય ગણાવ્યો છે અને જણાવ્યું છે કે કલમ 370 ને જે રદ કરી એમાં કોઈ પણ પ્રકારે ગેરબંધારણીય નિર્ણય રહેલો નથી. ઘણા લાંબા ટાઈમથી આ નિર્ણયની રાહ જોવામાં આવતી હતી અને અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટને 5 જજની બેન્ચે ખૂબ જ બહુમતી સાથે આ ડિસિઝન લઈ આપ્યો છે. વાત આખી આ પ્રકારની રહેલી છે કે જ્યારે જમ્મુ કાશ્મીરનું ભારતમાં જોડાણ કરવામાં આવ્યું ત્યારે એમને ખાસ રાજ્યનો દરજ્જો આપવા માટે કલમ 370 તૈયાર કરવામાં આવેલી. એ સમયે ભારતની અંદર ડ્રાફ્ટિંગ કમિટીના જે મેમ્બર રહેલા હતા ગોપાલસ્વામી અયંગર, તો એ ગોપાલસ્વામી અયંગર અને જમ્મુ કાશ્મીરના ખૂબ જ જાણીતા નેતા હતા શેખ અબ્દુલ્લા, આ બંને ભેગા મળી 370 નંબરની કલમ તૈયાર કરેલી હતી જે કાશ્મીરને ઘણી બાબતોની અંદર રાજકીય રીતે ખાસ રાજ્યનો દરજ્જો આપતી હતી. કલમ નંબર 370 એ અત્યાર સુધીના રાજકીય ઇતિહાસની અંદર ખૂબ જ વધારે ચર્ચામાં રહેલી કલમ છે. 370 નંબરની કલમને જ્યારે જોડવામાં આવી તો એ સમયે એવું લખવામાં આવેલું કે આ કલમની રહેલી જોગવાઈ એકદમ ટેમ્પરરી હશે, મતલબ પરમેનન્ટ નથી. તો પછી એને દૂર કરવા અંગે ઘણી વખત ચર્ચાઓ દેશની અંદર કરવામાં આવેલી. કલમ નંબર 370 છે એને દૂર કરવા અંગેનો ડિસિઝન સરકારે 5 ઓગસ્ટ 2019 ના દિવસે ઘોષિત કરેલો હતો. ભારતીય જનતા પાર્ટીના અલગ એજન્ડાઓ જે હતા એમાંનો એક એજન્ડા હતો કે કલમ 370 ને રદ કરવી. 5 ઓગસ્ટ 2019 ના દિવસે રાજ્યસભાની અંદર ગૃહમંત્રી અમિત શાહ આવ્યા અને રાષ્ટ્રપતિનો એક આદેશ લઈને આવેલા હતા અને ઘોષણા કરી કે રાષ્ટ્રપતિ એવું કીધું છે કે કલમ 370 હવેથી નહીં રહે. કલમ નંબર 370 ની અંદર એક પેટા કલમ 3 નંબરની છે જેમાં એક વિગત લખેલી છે કે આ કલમને કઈ રીતે દૂર કરી શકાય. એના માટે લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા કલમ 370 ને રદ કરી શકાશે, પરંતુ સાથે લખવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરની બંધારણ સભામાંથી આ રાષ્ટ્રપતિના આદેશને બહુમતી સાથે પસાર કરાવવો પડશે. હવે જમ્મુ કાશ્મીરની બંધારણ સભા તો રહી નથી, તો એવું સમજવું પડે કે જમ્મુ કાશ્મીરની બંધારણ સભા એટલે જમ્મુ કાશ્મીરની વિધાનસભા. પણ એ સમયે 2019 ની અંદર જમ્મુ કાશ્મીરની વિધાનસભા કામ નહોતી કરતી, કેમ કે ડિસેમ્બર 2018 થી જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાડેલું હતું અને આપણે સૌ જાણીએ છીએ કે જે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય એ રાજ્યની વિધાનસભા કામ કરી શકતી નથી. તો જે વિધાનસભાએ કામગીરી કરવાની હોય એના વતી કામગીરી કોણ કરશે? સંસદ કામગીરી કરશે. તો અહીંયા આગળ ઘટના એવી બની કે રાષ્ટ્રપતિ આદેશ બહાર પાડ્યો, અમિત શાહ લઈને આવ્યા અને એમણે કીધું કે વિધાનસભા કામ કરતી નથી તો એની જગ્યાએ અમારે સંસદમાંથી પસાર કરવું પડશે. તો સંસદના બંને ગૃહમાંથી એ રાષ્ટ્રપતિના આદેશને પસાર કરાવ્યો. 5 ઓગસ્ટ 2019 ના દિવસે રાજ્યસભામાંથી અને 6 ઓગસ્ટ 2019 ના દિવસે લોકસભામાંથી રાષ્ટ્રપતિના આદેશને મંજૂરી મળી અને ત્યાર પછી 31 ઓક્ટોબર 2019 ના દિવસથી એનો અમલ કરવામાં આવ્યો કે હવેથી કલમ 370 ની અસર નહીં રહે. 31 ઓક્ટોબર એટલા માટે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તારીખ રહેલી છે અને સરદાર પટેલ કે જે દેશી રજવાડાઓના એકીકરણ માટે થઈ અને સમર્પિત થઈ ગયેલા હતા તો એમને માન આપવા માટે થઈ 31 ઓક્ટોબરની તારીખ પસંદ થયેલી હતી. કલમ 370 ની જેવી રદ કરી એટલે અલગ સંસ્થાઓ અને સંગઠન જે જમ્મુ કાશ્મીરના હતા અને એમના તરફથી અરજી કરવામાં આવી સુપ્રીમ કોર્ટની અંદર કે આ સરકારનો ડિસિઝન એકદમ અયોગ્ય ગણવામાં આવે અથવા તો એને ગેરબંધારણીય ગણવામાં આવે. તો અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચ કે જેની અંદર કોનો સમાવેશ કરવામાં આવતો હતો? ડીવાય ચંદ્રચૂડ, એસકે કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થતો હતો. આ 5 જજની બેન્ચે એકદમ બહુમતી સાથે 5 લોકોનો એક જ મત હતો કે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો કલમ 370 ને રદ કરવાનો એ એકદમ યોગ્ય ડિસિઝન છે, એમાં ગેરબંધારણીય કશું જણાતું નથી. સુપ્રીમ કોર્ટનું કહેવાનું એમ છે
કે કલમ 370 એની રીતે જ પરમેનન્ટ નથી, મતલબ કે એ સમયની પરિસ્થિતિને ધ્યાને રાખીને જોડવામાં આવેલી હતી અને સાથે કલમ 370 માં જ લખવામાં આવેલું કે આને આગળ જતા રાષ્ટ્રપતિ દૂર કરી શકશે. સુપ્રીમ કોર્ટનું એ પણ કહેવાનું છે કે જ્યારે જમ્મુ કાશ્મીરને ભારતનો ભાગ બનાવવામાં આવ્યો તો એ સમયની જરૂરિયાત હશે કે કલમ 370 ને રાખે, પરંતુ એ પરમેનન્ટ નેચરમાં નથી. સાથે જ્યારે કલમ 370 ને રદ કરતો નિર્ણય યોગ્ય ગણ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અલગ અલગ 3 નિર્દેશ પણ આપ્યા. જેમાંનો પહેલો નિર્દેશ એ રહેલો છે કે જમ્મુ કાશ્મીરને જે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવેલો છે એની જગ્યાએ એને રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવે. ત્યાર પછી નંબર 2 કે આગામી સપ્ટેમ્બર 30 સુધીમાં, આગામી વર્ષની અંદર સપ્ટેમ્બર 30 સુધીમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરવામાં આવે. અને ત્રીજો એક નિર્દેશ એ આપ્યો કે જમ્મુ કાશ્મીર વિસ્તારની અંદર લોકોના અધિકારના ભંગ થયાની ઘણી ફરિયાદો મળે છે, તો સરકારે એક સૈન્ય પરીક્ષણ કરાવવું જોઈએ, એક આયોગની રચના કરવી જોઈએ અને અધિકારનો ભંગ થયો છે કે નહીં એ અંગે રિપોર્ટ તૈયાર કરવો જોઈએ અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તો સુપ્રીમ કોર્ટે અત્યારે હાલમાં અલગ અલગ નિર્દેશ કેન્દ્ર સરકારને આપેલા છે. તો આ ખૂબ અગત્યની વિગત છે. જ્યારે સુપ્રીમ કોર્ટ કોઈ ઐતિહાસિક ચુકાદાઓ આપે ત્યારે એમાં 5 જજની બેન્ચ બની હોય, 3 જજની હોય, 7 જજની હોય, તો કયા જજનો સમાવેશ થાય એ પણ પૂછાઈ શકે. નંબર 2 કે કલમ 370 જ્યારે અત્યારે ચર્ચામાં છે તો એને લઈ પણ આપણને સવાલ પરીક્ષામાં આવી શકે. સાથે તમારે એ પણ યાદ રાખવાનું કે કલમ 370 જેમ ખાસ રાજ્યનો દરજ્જો જમ્મુ કાશ્મીરને આપતી હતી એ પ્રકારે એક અન્ય પણ કલમ રહેલી હતી 35 A જે જમ્મુ કાશ્મીરની અલગથી નાગરિકતા અંગેની વ્યાખ્યા કરતી હતી. અને આ કલમને 1954 ની અંદર રાષ્ટ્રપતિએ જોડેલી હતી. તો 1954 ની અંદર 35 A જે જોડવામાં આવેલી એ એવું કહે છે, મતલબ એવું કહેતી હતી કે જમ્મુ કાશ્મીરના જ જે મૂળ નાગરિક હોય એ જ લોકો ત્યાં પ્રોપર્ટી ધારણ કરી શકે, ત્યાં આગળ નાગરિકતા ધારણ કરી શકે અને સરકારી તમામ પ્રકારના લાભ પોતે મેળવી શકે. જમ્મુ કાશ્મીરની બહારના રાજ્યમાંથી કોઈ કાશ્મીરની અંદર જાય તો એમને કેટલાક પ્રકારના રાઇટ્સ નહોતા મળતા, પ્રોપર્ટીના હોય, ત્યાંની સરકારી નોકરીના હોય કે XYZ અન્ય સરકારી લાભ હોય. પણ હવેથી કલમ 370 અને 35 A બંનેની અસરને નાબૂદ કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય મેટર તરફ જઈએ. આપણા માનનીય આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાન અને સિંગાપોરની મુલાકાત લઈ આવ્યા છે. તો આ મુલાકાત શા માટે લઈ આવ્યા છે? તો એનું કારણ એ રહેલું છે કે આગામી વર્ષે જાન્યુઆરી 2024 ની અંદર, જેને વધારે સમય હવે રહ્યો નથી, જાન્યુઆરી 2024 ની અંદર ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ આ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરેલી હતી, જેનો મૂળ ઉદ્દેશ એ રહેલો છે કે દેશ વિદેશમાંથી રોકાણકારોને બોલાવવા, અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ ઉપર ચર્ચાઓ કરવી અને ગુજરાતની અંદર એમને ઇન્વેસ્ટ કરવા માટે થઈ અને પ્રેરણાઓ દેવી. તો ગુજરાત મોડેલ ઊભું કરવામાં આવ્યું અને એ જ રીતે સરકારી કંપનીઓવાળાને ખાતરી આપે છે કે તમે જો અહીંયા આગળ રોકાણ કરશો તો સરકાર તમને જેટલી બની શકે એટલી સગવડતા કરશે ધંધા રોજગાર ઊભા કરવા માટે. તો એના માટે થઈ અને જાપાનની મુલાકાત લઈ આવ્યા. ત્યાં આગળ તેઓ જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેટ્રોના અધ્યક્ષની સાથે મુલાકાત કરી. એ જ રીતે જાપાનની જે બેંક રહેલી છે એમની સાથે પણ મુલાકાત કરી, એમના અધ્યક્ષની સાથે અલગ અલગ કંપનીઓની સાથે મીટિંગ કરી અને એમને સમજાવ્યું કે પર્યાવરણ સંબંધી જે પ્રોજેક્ટ્સ હોય છે, જેમ કે ગ્રીન હાઇડ્રોજન થઈ ગયું હે ને, એ જ રીતે રિન્યુએબલ એનર્જી થઈ ગયું, તો એના માટે જાપાનીઝ કંપનીઓ ગુજરાતની અંદર આવે અને રોકાણ કરી શકે. યાદ રાખો કે ભારત અને જાપાન બંનેના રિલેશન સારા છે અને નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન જે તે સમયે હતા શિન્ઝો એબે, એમની સાથે પણ ખૂબ સારી મિત્રતા હતી. આમ જોવા જઈએ તો નરેન્દ્ર મોદી જે જગ્યાએ જાય ત્યાં મિત્રો સારા બનાવી લે છે. તો શિન્ઝો એબેની સાથે ખૂબ સારી મિત્રતા હતી અને જેના ભાગરૂપે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કે જે અમદાવાદથી લઈને મુંબઈ સુધી જે બુલેટ ટ્રેન જવાની છે, 2 કલાક ને 58 મિનિટની અંદર પહોંચાડી દેવાની છે. ભાડું એનું વધારે રહેશે, 3000 રૂપિયાની આસપાસ તેનું ભાડું રહેશે. તો જવાનું બુલેટમાં છે, આવવાનું એસટી બસની અંદર છે. પણ એ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સોફ્ટ લોનની વ્યવસ્થા જાપાને કરી આપી. એ જ રીતે શિન્ઝો એબેને પણ ભારત સરકારે પદ્મ વિભૂષણથી સન્માનિત કરેલા. જો કે આગળ જતા શિન્ઝો એબે છે કોઈ એક જાહેર સભા જાપાનની અંદર સંબોધતા હતા, એ સમય દરમિયાન એમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તો અત્યારે હાલમાં તમે જુઓ તો જાપાનની અંદર વડાપ્રધાન રહેલા છે કિશિદા, ફુમિયો કિશિદા કરીને ત્યાં આગળ વડાપ્રધાન રહેલા છે. હવે આપણે આગળની ચર્ચા કરીએ, અન્ય મેટર જોઈએ. આ સવાલ આપણને ખાસ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી શક્યતા દેખાય છે, હે ને? ક્લાસ 3 ની પરીક્ષાની અંદર આમાં સવાલ પૂછાઈ શકે.
અથવા તો મેન્સની અંદર જે લખવાનું હોય એમાં પણ આપણને એક હળવો સવાલ પૂછાઈ શકે. ઘોલ માછલીને ગુજરાતની રાજ્ય માછલી તરીકે જાહેર કરવામાં આવી તો યાદ રાખવાનું છે ઘોલ માછલી કે જે ગુજરાતના દરિયા કિનારે અથવા દરિયાની અંદર જોવા મળે છે, આ માછલીને સ્ટેટ ફિશનો દરજ્જો આપવામાં આવ્યો. અમદાવાદની અંદર સાયન્સ સિટી ખાતે યોજાયેલા ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સના આયોજન દરમિયાન આ ઘોલ માછલીને ગુજરાતની રાજ્ય માછલી તરીકે ઘોષિત કરવામાં આવી. આ જે માછલી રહેલી છે એ એના મતલબ કેટલાક ફીચર રહેલા છે, એના કેટલાક ગુણધર્મ રહેલા છે, જેમ કે એની અંદર કેટલાક તત્વોનું પ્રમાણ મળી આવે છે, જેમ કે એમાં આયોડિન છે, ઓમેગા છે, ત્યાર પછી DHA છે, આયર્ન છે, મેગ્નેશિયમ છે, આ પ્રકારના તત્વો એમાંથી મળી આવે છે, જેથી કરીને એની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર ઘણી ડિમાન્ડ રહેતી હોય છે. જેમ કે એવું કહેવામાં આવે છે કે એક માછલીની કિંમત 5 લાખ રૂપિયા સુધીની હોય છે, મતલબ આ પ્રકારે કહેવામાં આવતું હોય છે. તો ખૂબ મોંઘી આ માછલી ગણાય છે અને ખાસ કરીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ હોય છે તો એ પણ વધારે ડિમાન્ડ કરતા હોય છે. આ જે માછલી રહેલી છે એના મૂત્રાશયની વધારે ડિમાન્ડ રહેતી હોય છે અને એમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ બનાવવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે એ ચર્ચા કરીએ કે આ માછલીનું જે માંસ હોય અને મૂત્રાશય હોય એમાંથી વાઇન કે બિયર પણ બનાવવામાં આવતું હોય છે. તો આ જે માછલી છે ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારે ગોલ્ડન બ્રાઉન રંગની દેખાય છે તો એને રાજ્ય માછલીનો દરજ્જો આપવામાં આવેલો છે. ત્યાર પછી આ માછલીને બ્લેક સ્પોટેડ ક્રોકર તરીકે ઓળખવામાં આવે છે અને એનું વૈજ્ઞાનિક નામ રહેલું છે પ્રોટોનેપિયા ડાયકાન્થસ. તો બની શકે કે વિધાનવાળા સવાલ હોય એમાં આ પ્રકારના સ્ટેટમેન્ટ મૂકી શકે. તો ઘોલ માછલી ગુજરાતના દરિયામાં જોવા મળતી અને એને સ્ટેટ ફિશનો દરજ્જો આપવામાં આવેલો છે. એના પછી આપણે આગળ વધીએ. ગીર વિસ્તારની બહાર ફરતા સિંહો માટે થઈ અને આગામી કેટલાક વર્ષોની અંદર સરકાર ખર્ચ કરવાની છે 2927 કરોડ. આગામી કેટલાક વર્ષ એટલે 10 વર્ષની અંદર. તો ગીર વિસ્તારની અંદર આપણને સૌને ખ્યાલ છે કે એશિયાટિક સિંહો રહેલા છે. એશિયાની અંદર અન્ય કોઈ વિસ્તાર નથી કે જ્યાં આગળ સિંહો રહેતા હોય. હા, આફ્રિકન સિંહો તો રહેલા છે પરંતુ એની કરતા એશિયાટિક સિંહો અલગ તરી આવે છે. આફ્રિકન સિંહો પ્રમાણમાં કદાવર હોય છે, એશિયાટિક સિંહો પ્રમાણમાં એની કરતા કદમાં નાના હોય છે. તો એશિયાટિક સિંહો આની પહેલા પશ્ચિમ એશિયાની અંદર જોવા મળતા, એ જ રીતે મધ્ય પૂર્વ એશિયાની અંદર પણ જોવા મળતા પરંતુ ત્યાંથી લુપ્ત થઈ ગયા અને ગીર પંથકની અંદર ખૂબ જ સારું અનુકૂલન સજાઈ ગયું છે. લોકોને મજા છે એમની સાથે, સિંહને પણ મજા છે, તો બંને એકબીજાની સાથે અનુકૂલિત થઈ અને રહેવા લાગ્યા છે. આ એશિયાટિક સિંહો હવે ગીર વિસ્તારની બહાર પણ નીકળવા લાગ્યા, જેમ કે ભાવનગર વિસ્તાર, અમરેલી વિસ્તાર છે, પોરબંદર સુધી પણ હવે આ સિંહો પહોંચી ગયા છે. તો જે અલગ અલગ વિસ્તારની અંદર હવે મતલબ નવા પોતાના જે રહેઠાણ બનાવે છે એવા સિંહોને નામ પણ આપે છે. જેમ કે વન વિભાગ તરફથી એમને કોલમ્બસનું નામ આપે છે. જેમ કે આ પાલીતાણા જે વિસ્તાર છે ભાવનગરનો, ત્યાં સુધી જે સિંહે પહેલી વખત રસ્તો શોધ્યો તો એમને કોલમ્બસ નામ આપ્યું. ત્યાર પછી પોરબંદર સાઈડ જે સિંહે પહેલી વખત રસ્તો શોધ્યો તો એમને વાસ્કો દી ગામા એ પ્રકારનું નામ આપ્યું. તો હવે જે અલગ અલગ વિસ્તારની અંદર સિંહો રહેવા લાગ્યા છે તો એમની સુરક્ષા વ્યવસ્થા માટે થઈ, એમના સંરક્ષણ માટે થઈ અને સરકાર આગામી 10 વર્ષની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ કરશે. જેના ભાગરૂપે શું કરશે કે રેલવે લાઈન જે જગ્યાએથી પસાર થતી હોય તો એમને એલિવેશન ઉપર લઈ જવામાં આવશે. મતલબ કે અત્યારે જે સિંહો કપાઈ મરતા હોય છે, ત્યાર પછી અત્યારે એવી પણ યોજનાઓ શરૂ હોય છે કે જે કૂવાઓ હોય વાડીની અંદર તો એની આસપાસ ફેન્સિંગ કરવા માટે સરકાર સહાય કરે છે, નાણાકીય મદદ કરે છે. ત્યાર પછી સિંહોને સંવર્ધિત કરવા માટે થઈ એમને ટ્રેક કરવામાં આવશે. તો અલગ અલગ પ્રકારની સરકાર યોજનાઓ લઈ આવશે, પ્રોજેક્ટ લઈ આવશે, જેના ભાગરૂપે સિંહોનું સંરક્ષણ કરવામાં આવશે. તો અત્યારે હાલમાં જે ચર્ચા કરી એ ગીરની બહાર જે હવે હરતા ફરતા સિંહો હોય છે એમના સંરક્ષણ માટેની વાત છે. સાથે આપણે અત્યારે એ પણ વાત કરી દઈએ કે સરકાર આ ડોક્યુમેન્ટ ઉપર કામ કરે છે lion@2047. આપણને ખ્યાલ છે કે હવે @2047 વધારે સાંભળશું, કેમ કે 2047 ની અંદર 100 વર્ષ કમ્પ્લીટ થવાના છે દેશની આઝાદીના અને આજે અત્યારે હાલમાં સમયગાળો ચાલી રહ્યો છે એને અમૃતકાળ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે 2022 ની અંદર 75 વર્ષ કમ્પ્લીટ થયા, જેના માટે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી અને 2047માં જ્યારે 100 વર્ષ કમ્પ્લીટ થયા હશે એને અમૃતકાળ તરીકે ઓળખવામાં આવશે. મતલબ એ સમયની ઉજવણી કરવામાં આવશે. અત્યારે હાલમાં આ સમયને તો અમૃતકાળ જ કહેવામાં આવે છે. તો એક ડોક્યુમેન્ટ સરકાર રિલીઝ કર્યું છે lion@2047 વિઝન ફોર અમૃતકાળ કરીને, અને જેમાં સિંહોના સંવર્ધન માટે, સંરક્ષણ માટે સરકાર ફોકસ કરશે એ પ્રકારની વાત કરવામાં આવેલી છે.
લેટેસ્ટ આપણે વાત કરીએ 2020 ની અંદર જ્યારે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી તો એ સમય દરમિયાન માલુમ પડ્યું કે ગીરની અંદર એશિયાટિક સિંહોની સંખ્યા રહેલી છે 674. એની પહેલા જ્યારે 2015 ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવેલી ત્યારે 523 માલુમ પડેલા. હવે એમ કહે છે કે 2020 થી લઈને 2023 સુધીમાં 300 થી 400 જેટલા સિંહની સંખ્યામાં વધારો થયેલો છે એ પ્રકારે અનુમાન લગાડવામાં આવે છે. મતલબ કે સિંહની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. એશિયાટિક સિંહને પર્શિયન લાયન અથવા તો ઇન્ડિયન લાયન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પેન્થેરા લિયો ઉપજાતિનો આ એક ભાગ છે જે એશિયાટિક સિંહ છે. એની આપણે ઉપજાતિની વાત કરીએ તો પેન્થેરા લિયો કરીને છે. એ જ રીતે આપણે વાત કરીએ કે એશિયાટિક સિંહો ભારતમાં 5 પ્રકારની પેન્થેરિન કેટ્સ જે જોવા મળે છે એમાંનો એક ભાગ છે. તો 5 પ્રકારની જે પેન્થેરિન કેટ્સ છે એમાં એશિયાટિક સિંહ, બેંગાલ ટાઈગર, ઇન્ડિયન લેપર્ડ, સ્નો લેપર્ડ અને એ જ રીતે ક્લાઉડેડ લેપર્ડનો સમાવેશ થતો હોય છે. ચલો હવે આપણે આગળ વાત કરીએ. એક નાનકડી મેટર રહેલી છે, કદાચ આપણે ટુ ધી પોઈન્ટ જેને આપણે લબુક્યો કહીએ ને ક્રિકેટની અંદર, તો એ પ્રકારની લબુક્યો એક મેટર રહેલી છે. ગોંડલનું પાટીદાળ ગામ ગુજરાતનું પ્રથમ દીકરી ગામ બન્યું છે. તો બની શકે કે આ ગામનું નામ આપણને પરીક્ષામાં પૂછાય. મહિલા સશક્તિકરણ ઉપર સરકાર ફોકસ કરે છે, જેના ભાગરૂપે આ ગામની અંદર પહેલ કરવામાં આવેલી છે. પહેલ એ પ્રકારની છે કે દરેક ગામની અંદર જે ઘર મતલબ દરેક ઘર જે રહેલું છે એની અંદર દીકરીના નામની નેમ પ્લેટ ઘરની બહાર લગાડવામાં આવેલી છે. અને એ જ રીતે પંચાયતની અંદર એક પ્રકારે બાલ પંચાયતનું ત્યાં નિર્માણ કરેલું છે. મતલબ કે બાલ પંચાયતની રચના કરવામાં આવેલી છે. બાળકીઓ રાજકીય રીતે આગળ વધે, સશક્ત બને, એમને પંચાયતની કામગીરીથી વાકેફ કરવામાં આવે, સાથે એમને થોડું નોલેજ આપવામાં આવે એ ઉદ્દેશ સાથે બાળ પંચાયતનું ત્યાં સર્જન કરેલું છે. ત્યાં આગળ એ લોકો ડિસિઝન નથી લેતા, પરંતુ એમને માત્ર ડેમો સ્વરૂપે એમને ત્યાં બેસાડે વગેરે વગેરે. તો અહીંયા આગળ શું લખે છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદાળ ગામ ગુજરાતનું દીકરી ગામ જાહેર કરવામાં આવ્યું છે. આ ગામમાં સમરસ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે અને આ ગામમાં તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવેલી છે. તો અન્ય જે ગામ હોય એને પણ પ્રેરણા મળે એ ઉદ્દેશ આની પાછળનો રહેલો છે. ત્યાર પછી આપણે આગળની મેટર જોઈએ. આ આપણને ક્લાસની અંદર પૂછાઈ શકે એવી શક્યતા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે હર્ષદભાઈ ત્રિવેદી ચૂંટાઈ ગયા છે. તો કવિ જીવડો છે, વાર્તાકાર છે હર્ષદભાઈ ત્રિવેદી, અને એમને અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે, જેમનો સમયગાળો 1 જાન્યુઆરી 2024 થી 3 વર્ષ માટે રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદ એક સ્વૈચ્છિક સંસ્થા છે, મતલબ કે સરકાર તરફથી ચલાવવામાં આવતી નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ છે એનું મુખ્ય કાર્ય એ રહેલું છે કે ગુજરાતી ભાષાને, ગુજરાતી ભાષા સાહિત્યને કેમ પ્રમોટ કરી શકાય, અલગ અલગ પ્રકારના લેખકોને કેમ પ્રેરણા આપી શકાય અને ગુજરાતી સાહિત્યનું ગૌરવ કેમ જાળવી શકાય એની માટે સતત કાર્યરત રહે છે. 1905 ની અંદર આ સંસ્થાની રચના કરવામાં આવી અને રણજીતભાઈ વાવાભાઈ મહેતાએ આ સંસ્થાની રચના કરેલી અને એની સૌથી પહેલી મીટિંગ અમદાવાદ ખાતે યોજવામાં આવેલી. ગુજરાતી સાહિત્ય પરિષદની સૌથી પહેલી મીટિંગ જ્યારે અમદાવાદની અંદર યોજવામાં આવી ત્યારે ગોવર્ધનરામ ત્રિપાઠી એના સૌથી પહેલા અધ્યક્ષ બનેલા હતા. ત્યાર પછી આ સવાલ પહેલાની પરીક્ષામાં ખૂબ બધી વખત પૂછવામાં આવતો કે ગુજરાતી સાહિત્ય પરિષદ કયા પ્રકારનું માસિક મુખપત્ર બહાર પાડે છે. પરબ નામનું, પ આપણે યાદ રાખવાનું, પરિષદ અને પરબ. ત્યાર પછી વર્ષ 1978 થી લઈ 1984 સુધી ભાષા વિવેચનનું ત્રિમાસિક ભાષા વિમર્શ પણ પ્રકાશિત કરવામાં આવેલું હતું. અત્યારે હાલમાં બંધ છે, પરંતુ દર મહિને પરબ નામનું એક પ્રકાશન પ્રકાશિત કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. આ પણ એકદમ નાનકડી મેટર રહેલી છે, કદાચ જિલ્લા તરીકે આપણને પૂછાય તો આપણે યાદ રહે એટલા માટે કે 1000 દેહદાન સાથે ભાવનગર જિલ્લો ભારતનો પહેલો જિલ્લો બની ગયો છે. ભાવનગર જિલ્લો, એટલા માટે મેટર તો લેવી પડે ભાઈ. તો 1000 દેહદાન સાથે ભાવનગર દેશનો સૌપ્રથમ જિલ્લો બન્યો છે. દેહદાનનો મતલબ એ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે સ્વૈચ્છિક રીતે મેડિકલની અંદર જઈ અથવા તો આપણે એમ કહી શકીએ કોઈ હોસ્પિટલની અંદર જઈ જે રેકગ્નાઇઝડ હોય, માન્યતા પ્રાપ્ત હોય, ત્યાં આગળ જઈ અથવા કોઈ સંસ્થાની અંદર જઈ અને કહી શકે કે મારા નિધન પછી મારા અંગનો ઉપયોગ કરી શકાશે, મતલબ કે એ અંગને દાન કરી શકાશે. તો એ પ્રકારે ભાવનગરની અંદર 1975માં સૌથી પહેલું દેહદાન થયેલું હતું અને ત્યાર પછી અત્યારે હાલમાં રેડ ક્રોસ સોસાયટીને 1000મું આ પ્રકારે દેહદાન મળ્યું. એ સાથે ભારતભરની અંદર પહેલો એવો જિલ્લો બને છે કે જેની અંદરથી 1000 જેટલા દેહદાન થયેલા હોય. તો એ હિસાબે આ જિલ્લાનું નામ આપણે યાદ રાખી લઈએ.
એના પછી આપણે આગળ વધીએ. આ પણ એકદમ નાનકડી ટચુકડી મેટર રહેલી છે. અમરેલીમાં સૌપ્રથમ વખત ગીર ગાયે IVF થી વાછરડીને જન્મ આપ્યો. ફોરેસ્ટ ગાર્ડની જે તૈયારી કરતા હોય કદાચ એના માટે ઉપયોગી સાબિત થાય ઉદ્દેશ સાથે આપણે મેટર લીધેલી છે. IVF નું પૂરું નામ શું થાય છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનો મતલબ જ એ થાય છે કે જ્યારે કોઈ ગર્ભાશયની અંદર માનો કે ખામી રહેલી છે અને ગર્ભાશયની અંદર બીજ નથી બનતું, તો જે નર હોય એનો શુક્રકોષ હોય અને માદા હોય જેનો અંડકોષ હોય, તો આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે એનું ફલન થાય અને જોડાઈ ગયા પછી ફલન થયા પછી એમાંથી બીજ બને અને બીજમાંથી ત્યાર પછી આગળ જતા એનો વિકાસ થાય. તો જ્યારે આ કુદરતી રીતે પ્રક્રિયા શક્ય ના બનતી હોય તો એ સમય દરમિયાન શું થાય કે લેબોરેટરીની અંદર જે શુક્રકોષ હોય જે અંડકોષ હોય એમનું ફલન કરવામાં આવે અને ફલન થઈ ગયા પછી બીજ બન્યા પછી ગર્ભાશયની અંદર પ્લાન્ટ કરવામાં આવે. તો આ રીતે જ્યારે કુદરતી રીતે ગર્ભાશયની અંદર બીજનો વિકાસ મતલબ કે બીજ સ્થાપિત ન થતું હોય ત્યાર પછી આ રીતે લેબોરેટરીમાં તૈયાર કર્યા પછી સ્થાપિત કરવામાં આવે તો એને આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહીએ છીએ. તો પહેલી વખત એવો પ્રયોગ કરવામાં આવ્યો કે એવી કોઈ ગાય હોય કે જેની અંદર કુદરતી રીતે આ રીતે નથી ફલન થઈ શકતું, તો એ સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો અમરેલીની અંદર જે એક ડેરી રહેલી છે અમર ડેરી, અમરેલીની અમર ડેરી, તો ત્યાં આગળ ગાયના સંવર્ધન માટે IVF લેબોરેટરી અને સેન્ટર ફોર એક્સલન્સ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે અને પહેલો આ પ્રકારનો પ્રયોગ સફળ થયેલો છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ સુરતના ક્રેસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું. તો અહીંયા આગળ આપણે નામ યાદ રાખવાનું છે INS સુરત. ગુજરાતના કોઈ શહેર ઉપરથી કોઈ યુદ્ધ જહાજનું નામ આપવામાં આવેલું હોય આ પ્રકારની પહેલી ઘટના બનેલી છે. અત્યાર સુધી અલગ અલગ શહેરોના નામ તો આપવામાં આવતા હતા જેમ કે INS વિશાખાપટ્ટનમ ને વગેરે, પરંતુ ગુજરાતના કોઈ શહેરનું નામ એક યુદ્ધ જહાજને આપેલું હોય એવી પહેલી ઘટના છે. તો બની શકે સવાલ આપણને પરીક્ષામાં પૂછાય. તો INS સુરત અને એના ક્રેસ્ટનો મતલબ થશે એક પ્રકારનો સિમ્બોલ, એક પ્રકારનો પ્રતીક રહેલો હોય છે અને આ જે પ્રતીક હોય છે એ જે તે યુદ્ધ જહાજ માટે એક પ્રકારે ગૌરવ સમાન ઘટના હોય છે, એક પ્રકારે મતલબ ગૌરવની વાત હોય છે કે એમનું પોતાનું પ્રતીક હોય છે. તો આપણા માનનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે નેવીના અધિકારીઓની હાજરીમાં સુરતની અંદર મતલબ એક સુરત ક્રેસ્ટનું ત્યાં આગળ સિમ્બોલને લોકાર્પિત કર્યું અથવા તો એનું અનાવરણ કર્યું એવું આપણે કહી શકીએ. અહીંયા આગળ યાદ રાખો કે અલગ અલગ પ્રકારના યુદ્ધ જહાજ જે બનાવવામાં આવે છે એના માટે એક પ્રોજેક્ટ 15B કરવામાં આવેલો છે અને તમારે 15B સમજવાનું છે. B નો મતલબ થશે બ્રેવો અને સ્વનિર્મિત આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટને આગળ ધપાવી અને પોતાના દેશની અંદર જ તમામ પ્રકારના સ્પેર પાર્ટ બનાવી અને ત્યાર પછી એને જોઈન્ટ કરી અને યુદ્ધ જહાજ બનાવવામાં આવે. અત્યાર સુધી ભારત શું હતું કે અન્ય દેશની ઉપર આધાર રાખતું હતું અને ત્યાંથી ટેકનોલોજી અહીંયા આગળ આવતી હતી, પરંતુ હવે 15B નામનો જે પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે જેના ભાગરૂપે અલગ અલગ 4 પ્રકારના આવા યુદ્ધ જહાજ બનાવવાનો કોન્સેપ્ટ હતો, જેમાંથી સુરત જે INS સુરત જે રહેલું છે યુદ્ધ જહાજ એને 2024 ની અંદર કમિશન કરવામાં આવશે. હજુ સુધી એને સેવામાં લેવામાં આવ્યું નથી, 2024 ની અંદર લેવામાં આવશે. પરંતુ આપણે અન્ય આ પ્રકારના જહાજની વાત કરીએ તો એમાં INS વિશાખાપટ્ટનમ છે, INS માર્મુગાઓ છે અને INS ઇમ્ફાલ રહેલા છે. તો પ્રોજેક્ટ 15B જે અંતર્ગત અલગ અલગ પ્રકારના સ્વદેશી ઢબે નિર્મિત યુદ્ધ જહાજ બનાવવાના જે દરિયાઈ સુરક્ષા કરશે અને એમાં સુરત INS સુરત જે રહેલું છે એ ચોથું અને છેલ્લું રહેલું છે જેને 2024 માં કમિશન કરવામાં આવશે, ઉપયોગમાં લેવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે આ જે ક્રેસ્ટ રહેલું હોય છે એ એક પ્રકારનું વિશેષ રીતે પ્રતીક છે. ક્રેસ્ટ એ વિશેષ પ્રકારનું એક પ્રતીક હોય છે જે નૌકાદળના ભવ્ય અને પ્રતાપી વારસાને પ્રદર્શિત કરે છે. તો અહીંયા આગળ હાલમાં છે ભૂપેન્દ્રભાઈ પટેલે આ ક્રેસ્ટને અનાવૃત કર્યું, તો એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે તો કે આ પ્રતીકની અંદર ક્રેસ્ટની અંદર હજીરા ખાતે જે એક દીવાદાંડી રહેલી છે એને દેખાડવામાં આવેલી છે. તો હજીરા ખાતે ઐતિહાસિક જે દીવાદાંડી છે એનો સિમ્બોલ ત્યાં મૂકેલો છે, એશિયાટિક સિંહનો સિમ્બોલ મૂકેલો છે અને સાથે લહેરાવાળો જે સમુદ્ર હોય એને ત્યાં પ્રતીક સ્વરૂપે દેખાડેલું છે. તો INS સુરત નામનું જહાજ અને એનું ક્રેસ્ટ અને ક્રેસ્ટની અંદર આ પ્રકારની વિગતોને દેખાડવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. રૂપાલ ગામની અંદર ગુજરાતના પ્રથમ અબોલ જીવોના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તો બને કે આ પ્રકારનો
પહેલી ઇનિશિયેટિવ ગુજરાતની અંદર લેવામાં આવી કે ગાંધીનગરનું જે રૂપાલ ગામ છે ત્યાં આગળ સામાન્ય રીતે મંદિરની અંદર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે, પરંતુ અહીંયા આગળ પ્રાણીઓને ભગવાન સમજી અને એની પૂજા અર્ચના કરવામાં આવે. તો એ ઉદ્દેશ્ય સાથે એક અબોલ પશુઓનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ પ્રકારના પશુઓની મૂર્તિઓ મૂકવામાં આવેલી છે અને એની પણ સવાર સાંજ પૂજા આરતી કરવામાં આવશે. આ મંદિર 41 ફૂટ ઊંચું છે અને 65 ફૂટ પહોળું બનાવવામાં આવેલું છે. હવે જ્યારે રૂપાલની આપણે વાત કરતા હોઈએ તો એક વિગત આપણને યાદ આવવી જોઈએ કે રૂપાલ ગામે પલ્લીનો મેળો ભરવામાં આવતો હોય છે. તો આ જે પલ્લીનો મેળો રહેલો છે એ નવરાત્રી દરમિયાન ખાસ કરીને આસો સુદ નોમના દિવસે આનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે વરદાયીની માતા છે એમની માતાની માંડી કાઢવામાં આવતી હોય છે અને ઘીનો અભિષેક કરવામાં આવતો હોય છે. તો આ પલ્લીનો મેળો સ્પેશિયલી જે ઘી ચડાવવામાં આવે છે એના માટે જાણીતો હોય છે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. વડનગરની અંદર તાનારીરી મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું. તાનારીરી જે સંગીત બેલડી રહેલા હતા અને એમની યાદમાં અલગ અલગ પ્રકારના સંગીતજ્ઞ હોય એમને પ્રમોશન આપવા માટે, એમને પ્રેરણા આપવા માટે, એમને સન્માનિત કરવા માટે થઈ અને સ્પેશિયલી તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કઈ જગ્યાએ આ તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે? તો કે મહેસાણાની અંદર વડનગર ખાતે તાનારીરી બંને બહેનોની સમાધિ જે જગ્યા આવેલી છે ત્યાં આગળ વર્ષ 2010 થી આ પ્રકારનો મહોત્સવ ઉજવાય છે. તો તાનારીરી બંને સંગીતજ્ઞ હતા અને એટલા માટે દેશભરમાંથી જે ખૂબ સારા સંગીતજ્ઞ હોય તો એમને સન્માનિત કરવાના ઉદ્દેશ સાથે ત્યાં આગળ 2 દિવસનું આયોજન કરવામાં આવે. સામાન્ય રીતે 2 દિવસ દરમિયાન ત્યાં આગળ સંગીતની જમાવટ બોલાવવામાં આવે અને ત્યાર પછી પુરસ્કાર આપવામાં આવતા હોય છે. તો આ વખતે 2023 ની અંદર 21-22 નવેમ્બર 2023 દરમિયાન આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. 2010 થી પુરસ્કારની શરૂઆત કરવામાં આવી. તાનારીરીની સ્મૃતિમાં સિદ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયિકાઓ, સંગીતજ્ઞ ને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં 2023 ની અંદર કોને કોને પુરસ્કાર મળ્યો એ ખાસ કરીને આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. આ ખાસ યાદ રાખવાનું છે. અગાઉ પણ આ પ્રકારના પુરસ્કાર પરીક્ષામાં પૂછાયેલા છે. 2023 ના એવોર્ડ માટે એક ગુજરાતી છે મોનિકા શાહ, ત્યાર પછી કોલકાતાના કંકણા બેનર્જી અને એ જ રીતે પુણેના આરતી અંકલીકરને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. 3 વ્યક્તિઓનું નામ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે અન્ય મેટર તરફ આગળ વધીએ. ભારતીય મહિલા હોકી ટીમે જાપાનને હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મતલબ કે હોકી ટ્રોફી 2023 જીતી. તો ભારતની જે મહિલા હોકી ટીમ છે એમણે જાપાનને હરાવી અને એશિયન ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી છે. આ જે એશિયન ચેમ્પિયન ટ્રોફી છે કે જે અંતર્ગત એશિયાની અલગ અલગ ટીમો ભાગ લેતી હોય છે અને દ્વિવાર્ષિક આનું આયોજન કરવામાં આવે છે. દર 2 વર્ષે આનું આયોજન થાય છે. તો જેની અંદર અલગ અલગ જે એશિયાની ટીમો ભાગ લે છે, જેમાં આ વખતે 6 ટીમોએ ભાગ લીધેલો હતો. આ 6 ટીમની અંદર કોનો સમાવેશ આપણે કરી શકીએ? તો 2023 ની અંદર ભારતની અંદર જે મહિલા હોકી ચેમ્પિયન ટ્રોફી યોજાણી એમાં ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને થાઈલેન્ડ એમ કરી અલગ અલગ 6 ટીમોએ ભાગ લીધેલો હતો. ભારત દેશે પહેલી વખત આ ચેમ્પિયન ટ્રોફીની શું કરી હતી? યજમાની કરેલી હતી. તો ભારતીય હોકી ફેડરેશન છે એમના સહયોગથી આ પ્રકારે અહીંયા આગળ ભારતની અંદર આયોજન કરવામાં આવ્યું અને એની ફાઇનલ મેચની અંદર જે ઝારખંડના રાંચી ખાતે એની ફાઇનલ મેચ યોજવામાં આવેલી. તો એમાં જાપાનને ખૂબ સારી રીતે હરાવ્યું. જેવી રીતે હરાવ્યું નથી, ખૂબ સારી રીતે હરાવેલું છે. 4-0 થી જાપાનને હરાવ્યું અને એ રીતે ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન ટ્રોફી જીતી લીધેલી છે. અને અત્યારે હાલની અંદર આપણે વાત કરીએ તો સવિતા પુનિયા કરીને ભારતીય હોકી મહિલાની જે ટીમ છે એના કેપ્ટન રહેલા છે સવિતા પુનિયા. એ જ રીતે આપણે અન્ય વિગત જોઈ લઈએ. દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપની અંદર 2023માં ભારત બીજા ક્રમ ઉપર રહેલું છે. ચીન પહેલા ક્રમ ઉપર રહેલું છે અને ભારત એમાં બીજા ક્રમ ઉપર છે. આ પ્રકારની મેટર એટલા માટે અહીં આગળ લીધેલી છે કારણ કે તમને એ ખ્યાલ આવે કે રમતગમત સાથે સંકળાયેલી જે વિગત હોય એ પરીક્ષાની અંદર પૂછાય છે. ખાસ કરીને જ્યારે કોઈ અગત્યની ઇવેન્ટ હોય, કોઈ એશિયન ગેમ્સ હોય, ત્યાર પછી કોઈ ઓલિમ્પિક હોય, કોઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, આ પ્રકારની અલગ અલગ એ ઇવેન્ટના નામ હોય છે. તો એની અંદર કઈ ટીમ વિજેતા બની એ ખાસ કરીને પૂછાય. ભારતનો ક્રમ કેટલામાં રહ્યો એ ખાસ કરીને આપણને પૂછાઈ શકે. તો અગેન અત્યારે મહિલા હોકી જે ટીમ છે આપણી એ જાપાનને હરાવી અને એશિયન ચેમ્પિયનશિપની અંદર અત્યારે ટ્રોફી જીતી આવી છે. ભારતની અંદર યજમાની થઈ હોય એ પહેલીવાર ઘટના છે અને આ પ્રકારની ગેમ જેમાં એશિયાના અલગ અલગ દેશની ટીમો ભાગ લે છે
તો એની શરૂઆત કરવામાં આવી 2010 થી અને દર 2 વર્ષે એનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ઉત્તરાખંડ સરકાર દ્વારા રાજાજી ટાઈગર રિઝર્વ કન્ઝર્વેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. અહીં આગળ વાત એમ રહેલી છે કે ઉત્તરાખંડની અંદર જે સરકાર રહેલી છે પુષ્કરસિંહ ધામી, એમણે ડિસિઝન લીધેલો છે કે એક ટાઈગર રિઝર્વ છે જેનું નામ છે રાજાજી ટાઈગર રિઝર્વની આસપાસના વિસ્તારો અને એની અંદર મતલબ સંરક્ષણ કરવા માટે કોનું, તો કે વાઘનું સંરક્ષણ કરવા માટે થઈ અને સ્પેશિયલી એક ફાઉન્ડેશનની રચના કરેલી છે. ટાઈગર રિઝર્વનો જ્યારે કોઈ કોન્સેપ્ટ આવે ત્યારે તમારે ખાસ પરીક્ષા માટે યાદ રાખવાનો, અને એમાં પણ જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હશો તો એમાં એ આઈએમપી ટોપિક રહેલો છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઉત્તરાખંડની અંદર ટોટલ આમ જોઈએ તો 3 જેટલા ટાઈગર રિઝર્વ અત્યારે એક્ટિવ છે. ઉત્તરાખંડની અંદર 3 ટાઈગર રિઝર્વ રહેલા છે. 2 એવા ટાઈગર રિઝર્વ છે કે જે ટૂંક સમયની અંદર સક્રિય થશે, અને જ્યારે સક્રિય થશે ત્યારે પરીક્ષાની અંદર પૂછાશે. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવેલી છે 1973 ની અંદર. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ જાય છે 1 એપ્રિલ 1973. 2023 ની અંદર એના 50 વર્ષ કમ્પ્લીટ થાય છે, અને જે ઘટનાના 50 વર્ષ કમ્પ્લીટ થાય એને ગોલ્ડન જ્યુબિલી તરીકે ઉજવવામાં આવે છે. તો ભારતની અંદર પ્રોજેક્ટ ટાઈગર જે શરૂઆત થઈ, ઇન્દિરા ગાંધી એ સમયે દેશના વડાપ્રધાન હતા, અને ઉત્તરાખંડની અંદર જેને આપણે હેલી નેશનલ પાર્ક તરીકે ઓળખતા, જેનું નામ રહેલું છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. આ જીમ કોર્બેટ નેશનલ પાર્ક દેશનો સૌથી જૂનામાં જૂનો નેશનલ પાર્ક રહેલો છે. તો આ જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે રહેલો છે ત્યાં આગળ પ્રોજેક્ટ ટાઈગરને લોન્ચ કરવામાં આવેલો. હવે એના અત્યારે 50 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. નંબર 2, પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત ટાઈગર રિઝર્વ ઊભા કરવાની વાત કરેલી છે, અને ટાઈગર રિઝર્વની સંખ્યા અત્યારે હાલમાં દેશની અંદર રહેલી છે 54. દેશમાં 54 જેટલા ટાઈગર રિઝર્વ છે. ટાઈગર રિઝર્વનો મતલબ એ થાય છે કે એ વિસ્તાર જેને ટાઈગર રિઝર્વ ઘોષિત કરેલો હોય ત્યાં આગળ માનવીય પ્રવૃત્તિ બિલકુલ થતી નથી. માણસનું ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું ઇન્ટરફરન્સ થતું નથી. વાઘને એની મોજમાં રહેવા દેવાના છે. જે જગ્યાએ માણસ દખલગીરી કરવા માટે જાય છે ત્યાં વાઘને નુકસાન થાય છે, કાં તો શિકાર કરી નાખે, કાં તો મારી નાખે, અંગનો વ્યાપાર કરે વગેરે. તો ટાઈગર રિઝર્વ જે ઘોષિત કર્યા હોય એને એકદમ સ્ટ્રિક્ટ રીતે મેન્ટેન કરવામાં આવે, અને માનવીય પ્રવૃત્તિ બિલકુલ ત્યાં થવા દેતા નથી. છેલ્લે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશની અંદર માન્યતા મળેલી છે. તો મધ્યપ્રદેશની અંદર વિરાંગના દુર્ગાવતી 54મું ટાઈગર રિઝર્વ ઘોષિત થયેલું છે. આ NTCA નામની જે એક સંસ્થા રહેલી છે એની વેબસાઇટમાં લખવામાં આવેલો ડેટા છે. NTCA નો મતલબ શું થાય? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. અને આ સંસ્થાની રચના સ્પેશિયલ એટલા માટે જ કરેલી છે કે ટાઈગર રિઝર્વનું સંરક્ષણ કરી શકે અને મેન્ટેન કરી શકે. અને આ સંસ્થાની રચના કરી છે 2005 ની અંદર. 2006 ની અંદર કાયદો લઈ આવી અને કાનૂની સંસ્થા બનાવેલી છે. તો NTCA નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, અને જેની મુખ્ય કામગીરી ટાઈગર રિઝર્વને મેન્ટેન કરવાની. અત્યારે હાલમાં કેટલા ટાઈગર રિઝર્વ છે? 54 જેટલા છે. છેલ્લું કઈ જગ્યાએ શરૂ થયું? મધ્યપ્રદેશની અંદર વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. અત્યારે વાત એ આવેલી છે કે ઉત્તરાખંડની સરકારે એક ટાઈગર રિઝર્વ છે જેનું નામ છે રાજાજી ટાઈગર રિઝર્વ. તો એના મેન્ટેનન્સ માટે સ્પેશિયલી એક ફાઉન્ડેશનની રચના કરવાની ઘોષણા કરી છે. અને ઉત્તરાખંડની અંદર ટોટલ 3 ટાઈગર રિઝર્વ અત્યારે સક્રિય અવસ્થામાં રહેલા છે, એ પણ વિગત આપણે યાદ રાખીએ. અને એ જ ઉત્તરાખંડની અંદર જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે દેશનો સૌથી જૂનો નેશનલ પાર્ક માનવામાં આવે છે. ચાલો દોસ્તો, હવે આપણે આગળ વધીએ. અને આપણને ન ગમે એ પ્રકારની એક મેટર રહેલી છે, અને ના છૂટકે આપણે લેવી પડે છે. ઓસ્ટ્રેલિયા 6ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે, અને કહેવાની જરૂર નથી કઈ જગ્યાએ, ક્રિકેટની અંદર, ક્રિકેટ વર્લ્ડ કપની અંદર 6ઠી વખત ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની ગયું છે. ભારત છે લગાતાર 10 મેચ જીતેલું, અને ત્યાર પછી દશેરા દિવસે ઘોડું ન દોડ્યું અને ફાઇનલ મેચની અંદર હારી જાય છે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતનો ફાઇનલનો સ્કોર રહેલો હતો 240 વિથ ઓલ આઉટ, અને ઓસ્ટ્રેલિયા 241 રન કરી નાખે છે, 4 વિકેટ જાય છે, 43 જેટલી ઓવર એ સમય થયેલી હતી. તો પેટ કમિન્સના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી જાય છે. અને ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કેટલાક રેકોર્ડ્સ જે રહેલા છે, જેમાં પ્લેયર ઓફ ધી મેચ તરીકે રેકોર્ડની આપણે હમણાં ચર્ચા કરીએ. પહેલા એક વિકેટ લઈ લઈએ. પ્લેયર ઓફ ધી મેચ ફાઇનલની અંદર ટ્રેવિસ હેડ જે સેન્ચુરી મારે છે. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ, આખી ટુર્નામેન્ટ દરમિયાન જેમણે ખૂબ સારું લગાતાર પરફોર્મન્સ સારું આપ્યું, વિરાટ કોહલી, જેમણે 765 રન કર્યા.
કોઈ પણ ખેલાડીએ વર્લ્ડ કપની એક સિઝનની અંદર આટલા રન નથી કરેલા, મતલબ કે વિરાટ કોહલી છે એમણે સૌથી વધુ રન કર્યા કે એક વર્લ્ડ કપની સિઝનમાં આટલા રન કર્યા હોય, અને એટલા માટે ગોલ્ડન બેટ એવોર્ડ એમને મળે છે. અને એ જ રીતે વર્લ્ડ કપની સિઝનની અંદર મોહમ્મદ શમી જેમણે 24 વિકેટ લીધી તો ગોલ્ડન બોલ એવોર્ડ એમને મળે છે. ત્યાર પછી આપણે અન્ય રેકોર્ડની વાત કરીએ. વિરાટ કોહલી છે એમણે સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો. આપણે હમણાં વાત કરી કે એક વર્લ્ડ કપની સિઝનની અંદર સચિન તેંડુલકરે 673 રન કરેલા હતા અને આ વ્યક્તિએ કર્યા 765 રન. એ જ રીતે સચિન અત્યાર સુધીમાં 49 જેટલી સેન્ચુરી મારેલી છે, વિરાટ કોહલીએ 50 સેન્ચુરી મારી છે. એ જ રીતે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં અને ફાઇનલ બંને મેચની અંદર 50+ નો સ્કોર કર્યો હોય આ પ્રકારનો આ પહેલો ભારતીય ખેલાડી બને છે વિરાટ કોહલી. ત્યાર પછી મોહમ્મદ શમી છે એમણે 3 વખત 5 વિકેટ લેનારો પહેલો ભારતીય ખેલાડી બને છે વર્લ્ડ કપની એક સિઝનની અંદર. અલગ અલગ 3 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી હોય. વર્લ્ડ કપમાં 17 મેચની અંદર 50 વિકેટ લીધી હોય આ પ્રકારનો રેકોર્ડ મોહમ્મદ શમીએ બનાવ્યો છે, સૌથી ઝડપી વિકેટ લેવાનો 50. ત્યાર પછી રોહિત શર્મા 2023 ઓડીઆઈ વર્લ્ડ કપની અંદર 597 રન બનાવે છે. તો વર્લ્ડ કપની સિઝનમાં કોઈ પણ ટીમનો કેપ્ટન આટલા રન બનાવતો હોય એવો આ મતલબ બને છે રોહિત શર્મા, જેણે સૌથી વધુ કેપ્ટન તરીકે રન બનાવ્યા છે. ત્યાર પછી કેએલ રાહુલ એમણે બહુ વિચિત્ર પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે. એમણે સૌથી વધુ ઝડપથી શું બનાવેલી છે તો કે શતક પણ બનાવ્યું અને સૌથી ધીમી અડધી સદીનો પણ રેકોર્ડ એમણે બનાવી નાખ્યો છે. સૌથી ઝડપથી સેન્ચુરી પણ બનાવી અને સૌથી ધીમી એમણે 50 પણ બનાવી. તો 65 બોલની અંદર એમણે સેન્ચુરી બનાવી હતી અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 107 બોલની અંદર એમણે 66 રન કર્યા હતા. અલગ અલગ પ્રકારના રેકોર્ડ જે અત્યારે હું બોલી રહ્યો છું એમાં શક્યતા 50-50 રહેલી છે કે પૂછાઈ પણ શકે, ન પણ પૂછાઈ શકે. રેકોર્ડ્સ તો એ બાબત છે કે જે તૂટતા રહેતા હોય છે, પરંતુ બની શકે કે જો હસમુખભાઈ પટેલ જેવા કોઈ અધ્યક્ષ હોય ભરતી બોર્ડના, વિધાનવાળા જ સવાલો કઢાવવાની એમણે ઠાની લીધી હોય તો બને કે આ પ્રકારના સ્ટેટમેન્ટ મૂકી દેશે કે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાબતે નીચેનામાંથી યોગ્ય અયોગ્ય વિધાન શોધો તો આપણને કામ લાગી શકે. ત્યાર પછી અહીંયા આગળ આપણે કોષ્ટક આપેલું છે કે અત્યાર સુધીમાં જેટલા પણ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થયું, વર્ષ 1975 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન લગાતાર થાય છે. દર 4 વર્ષે એનું આયોજન થતું હોય છે. તો એના માટે થઈ અને કઈ ટીમ જીતી, કઈ ટીમ રનર્સ અપ રહેલી હતી એનું આખું એક વિગત સાથેનું કોષ્ટક અહીં મૂકેલું છે. આપણે બધી જ વિગતો યાદ રાખવાની બિલકુલ જરૂરિયાત નથી હોતી. ભારત અત્યાર સુધીમાં 2 વખત વર્લ્ડ કપ જીતેલી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક 2011 ની અંદર શ્રીલંકાને હરાવી જીત્યું અને 1983 ની અંદર વેસ્ટ ઇન્ડિઝને હરાવી અને ભારત જીતેલું હતું. તો 2 વર્ષ આપણે યાદ રાખવાનું, કોને હરાવીને બનેલું હતું વિજેતા એ પણ આપણે યાદ રાખવાનું. 1975 ની અંદર પહેલા વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ જીતે છે, એના પછી 1979 ની અંદર વેસ્ટ ઇન્ડિઝ જીતે છે. તો શરૂઆતમાં બંને લગાતાર જે વર્લ્ડ કપ જીતી આવ્યું એ આ વખતે 2023 ની અંદર ક્વોલિફાય પણ થઈ શકી નહોતી. તો આ આપણે વાત કરી છે અત્યાર સુધીમાં જે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થયું એની. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ વર્લ્ડ કપ 2023 માં હાઈએસ્ટ મતલબ કે અલગ અલગ પ્રકારના જે રેકોર્ડ કર્યા હોય માત્ર 2023 માટેના. તો ટુર્નામેન્ટની અંદર હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે ગ્લેન મેક્સવેલે 201 રન અને આ એમની ઐતિહાસિક ઇનિંગ માનવામાં આવે છે. ટુર્નામેન્ટની અંદર સર્વાધિક કેચ પકડી લીધા હોય એવો ડેરિલ મિશેલ છે. વિકેટ કીપિંગની અંદર સૌથી વધારે કેચ પકડ્યા હોય ડીકોક 20, એક મેચમાં સૌથી વધુ છગ્ગા આંટી ગયા હોય એવા ફખર જમાન. અને ત્યાર પછી છે વર્લ્ડ કપ 2023 માં સૌથી વધુ જીત્યું ભારત જીત્યું છે, પણ ફાઇનલની અંદર ભારત હારી ગયું છે. બની શકે કે આગામી સમયની અંદર ભારત જીતે એવી અપેક્ષા આપણે રાખીએ. ત્યાર પછી 5 રાજ્યની અંદર જે ચૂંટણીઓ થયેલી હતી જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ 5 રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણીઓ થઈ, જેને આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. 5 રાજ્યની અંદર ભાજપની સારી જીત થયેલી છે. 3 રાજ્ય કે જ્યાં આગળ ભાજપની સરકાર બને છે, એક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. જેમાં અગાઉ આપણે વાત કરીએ તો રાજસ્થાન અને છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકાર હતી, પરંતુ ત્યાં આગળ અત્યારે ભાજપની સરકાર આવી જાય છે. તેલંગાણાની અંદર કોંગ્રેસે સરકાર બનાવી અને મિઝોરમની અંદર ZPM પાર્ટી જે રહેલી છે એમણે સરકાર બનાવેલી છે. તો અહીંયા આગળ આપણે મુખ્યમંત્રીના નામ લખ્યા છે. જે પરીક્ષા તમે ટૂંક સમયની અંદર દેવા જાઓ એમાં પૂરી શક્યતા હોય છે
કે ફલાણા રાજ્યની અંદર નવનિયુક્ત મુખ્યમંત્રીનું નામ જણાવો. તો આ અનુભવ રહેલો છે કે જ્યારે કોઈ રાજ્યની અંદર ચૂંટણી હોય અને ત્યાર પછી કોઈ એક્ઝામ આવતી હોય નજીકમાં, તો એમાં હંમેશા પૂછવામાં આવતું હોય છે. તો મધ્યપ્રદેશની અંદર મુખ્યમંત્રી બને છે મોહન યાદવ. આ બધા નવા ચહેરાઓ આપણને જોવા મળે છે કે ભાજપ અલગ અલગ સમયે નવા ચહેરાઓને લોન્ચ કરે છે. મોહન યાદવ મધ્યપ્રદેશની અંદર મુખ્યમંત્રી બને છે અને જે મામા રહેલા છે શિવરાજસિંહ ચૌહાણ, એને અત્યારે થોડો આરામ આપેલો છે. નાયબ મુખ્યમંત્રીની અંદર બે વ્યક્તિને મૂકે છે, જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લ. નાયબ મુખ્યમંત્રી આ વખતે ઘણા બનાવ્યા છે કે જેથી કરીને સૌ ખુશ રહેશે. નવા ચહેરાઓ એટલા માટે પણ હોય કે કેન્દ્રથી બહુ સરસ રીતે એને કંટ્રોલ કરી શકાય. છત્તીસગઢની અંદર ભાજપથી વિષ્ણુદેવ સાંઈ બન્યા છે. નાયબ મુખ્યમંત્રીમાં અરુણ સાવો અને વિજય શર્મા છે. રાજસ્થાનની અંદર ભજનલાલ શર્મા મુખ્યમંત્રી બનાવ્યા છે. વસુંધરા રાજને હતું કે અમને બનાવશે, પરંતુ એની જગ્યાએ નવું એક પત્તું નીકળ્યું છે, ભજનલાલ શર્મા. અને એની સાથે નાયબ મુખ્યમંત્રીમાં દિયા કુમારી અને પ્રેમચંદ બેરવા. તેલંગાણાની અંદર કોંગ્રેસમાંથી રેવંત રેડ્ડી છે અને મલ્લુ ભટ્ટી વિક્રમ મરકા. અને તો દક્ષિણનું નામ છે તો થોડું સહન કરવું પડશે. મલ્લુ ભટ્ટી વિક્રમ મરકા એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. અને એ જ રીતે મિઝોરમની અંદર લાલ દોમા, આ વ્યક્તિ પૂર્વ આઈપીએસ અધિકારી રહી ચૂકેલા હતા, ઇન્દિરા ગાંધી સાથે કામ કરેલું હતું. આઈપીએસમાંથી રાજીનામું આપ્યું, રાજકારણમાં જોડાઈ ગયા અને અત્યારે ઝેડપીએમ પાર્ટીમાંથી બન્યા છે મુખ્યમંત્રી. તમારે 5 રાજ્યની અંદર વિધાનસભાની બેઠકો યાદ રાખવી લેવી જરૂરી છે. 5 રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી યાદ રાખી લ્યો. અને યાદ રાખો કે અહીંયા જે નાયબ મુખ્યમંત્રીના પદ ઉભા કરવામાં આવ્યા છે, તો ભારતીય બંધારણમાં કોઈ પણ અનુચ્છેદમાં નાયબ મુખ્યમંત્રીનો કોઈ ઉલ્લેખ રહેલો નથી. સૌથી પહેલી વખત જ્યારે ભારતની સરકાર બની અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા, તો એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલને બનાવ્યા હતા નાયબ વડાપ્રધાન. નાયબ વડાપ્રધાનની શરૂઆત કરી પરંપરાની સરદાર વલ્લભભાઈ પટેલે. સરદાર પટેલ નાયબ વડાપ્રધાન બન્યા ત્યાર પછી રાજ્યોની અંદર પણ એવું બનવા લાગ્યું કે જ્યારે એક પદ માટે એકથી વધુ વ્યક્તિ દાવેદારી કરતા હોય તો એકને બનાવે મુખ્યમંત્રી અને બીજાને બનાવે નાયબ મુખ્યમંત્રી. તો સરદાર વલ્લભભાઈ પટેલે જે પરંપરા શરૂ કરી, પરંતુ ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ નાયબ વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રીનો ઉલ્લેખ રહેલો નથી. પરંતુ ઘણી વખત બેલેન્સ કરવા માટે થઈ અને પાર્ટીની અંદર વિદ્રોહની પરિસ્થિતિ ન થાય તો એના માટે નાયબ મુખ્યમંત્રી બનાવી દેતા હોય છે. તો આના નામ કદાચ આપણે ન યાદ રાખીએ, પરંતુ આ નામ આપણે યાદ રાખી લેવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ આપણે અલગ અલગ પ્રકારની મેટર્સનો અભ્યાસ કર્યો અને આગામી લેક્ચરની અંદર વધુ સારી વિગતો સાથે ફરી પાછા ભેગા થશું. અને ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.